રાજકોટની અંદર રામનાથપરાના કપિલા હનુમાન આગળ બેઠો પુલ આવેલો છે। આ પુલ સામાકાંઠાના હજારો લોકોની અવરજવર માટે સહેલો પડતો હોય। હજારો લોકોની અવરજવર હોય। અહીંથી કોર્પોરેશન કચેરી, કલેક્ટર કચેરી, સિવિલ હોસ્પિટલ જેવી અનેક અગત્યની સેવાઓની ઓફિસો હોય। આ પુલ બંધ થવાથી સામાકાંઠા વિસ્તારના હજારો લોકોને પરેશાની થઈ રહ્યું છે। આ પરેશાનીથી લઈ અનેક લોકોએ કોંગ્રેસ આગેવાનોને રજૂઆત કરતા પુલમાં તૂટેલા પુલની અંદર નદીની અંદર બેસીને ધરણા કર્યા હતા। ભૂતકાળની અંદર પણ આ જ રીતે કોંગ્રેસ આગેવાન રણજીત મુંદવાએ ધરણા કર્યા ત્યારે કોર્પોરેશનના બેરા કાને અવાજ સંભળાવવાનો હતો અને ત્યારે લાખોનું બજેટ ફાળવી નવા પુલની બદલે માત્ર 300ના ભૂંગળા અને 900ના નખાવી વાત કરી માત્ર રિનોવેશન કરેલું હતું। એ રિનોવેશન માત્ર 1 વર્ષની અંદર તૂટી જતા ચોમાસાના પહેલા વરસાદથી પુલ તૂટેલ હોય। કોર્પોરેશને ધ્યાને ન આવતા લોકોના પ્રશ્નો આજે કોંગ્રેસ આગેવાન રણજીત મુંદવા, કોર્પોરેટર કોમલબેન ભારાઈ, ઓબીસી પ્રમુખ હાર્દિક રાજપૂત આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા તૂટેલા પુલમાં બેસી ધરણા કર્યા હતા। આ તકે નિલેશ ગોહેલ, હરેશ બારાઈ, અલી અસગર સાકિર જોડાયા હતા।